नमस्कार मित्रों, हमारी चैनल में तमारुं स्वागत है। अमदावाद में जीएमडीसी ग्राउंड खाते पीएम मोदी 8,000 करोड़ વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। અહીંયા જનસભાને સંબોધતા કરતા પીએમ મોદીએ પોતાના ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસનો હિસાબ જનતા સામે રજૂ કરતી વખતે તેમણે કહ્યું કે ત્યારે મિત્રો આ સમયગાળા દરમિયાન તેમની ખૂબ જ મજાક ઉડાડવામાં આવી અને અપમાન કરવામાં આવ્યું હતું। પીએમ મોદીએ કહ્યું કે તેઓએ તેમના લક્ષ્યને હાંસલ કરવા માટે સતત કામ કરી રહ્યા છે અને આ કારણે તેમણે ચૂપચાપ બધું સહન કર્યું છે। ત્યારે વધુ વાત કરીએ તો પીએમ મોદીએ કહ્યું કે 60 વર્ષ બાદ દેશની જનતાએ ત્યારે નવો ઇતિહાસ રચ્યો છે। સરકારને સતત ત્રીજી વખત દેશની સેવા કરવાની તક આપી છે તો ભારતની લોકશાહી ત્યાં માટે આ એક મોટી ઘટના છે। ત્યારે વધુ વાત કરીએ તો તેમણે કહ્યું કે ચૂંટણી દરમિયાન મેં ખાતરી આપી હતી કે ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં દેશ માટે અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવશે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।